હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળ પ્રાંતિજ દ્વારા ફુલાર પહેરાવીને કરવામાં આવી। પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉપસ્થિત રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવરાની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા। તો બાબા સાહેબ તમ અમર રહો, જય ભીમ સહિતના નારા લગાવી તેમના બાવરાને ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો આ પ્રસંગે સાબરકાંઠા વિભાગ સમરસતા પ્રમુખ નટુભાઈ બારોટ, ધર્મ પ્રસાર પ્રમુખ સુનિલભાઈ કડિયા, માતૃશક્તિ સહસંયોજક વંદનાબેન જોશી, ગોવિંદભાઈ રાવલ, મિતેશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ ભણકર સહિત વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળ પ્રાંતિજના કાર્યકરો સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।